હોય તો કૃષિ ક્ષેત્રનો વિકાસ જે છે એ અગત્યનો છે. જો આ ઉદ્યોગો માટે જરૂરી એવો કાચો માલ જો કૃષિ પેદાશ દ્વારા સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહેશે તો આ ઉદ્યોગો છે એ સારી રીતે વિકસી શકે. આપણે એક જ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણો જે ખાંડ ઉદ્યોગ છે એ ખાંડ ઉદ્યોગ માટે કાચા માલ તરીકે શેરડી કામ કરે છે. તો શેરડી જે છે એનું ઉત્પાદન કૃષિ દ્વારા થાય છે. એટલે જો આપણે ખાંડની અછતને ઓછી કરવી હોય અથવા તો ખાંડના ભાવને દબાયેલા રાખવા હોય તો સ્વાભાવિક છે કે આપણે શેરડીના ઉત્પાદનમાં વધારો કરવો પડે. જો શેરડીનું ઉત્પાદન વધારી શકીએ અથવા તો એને જાળવી શકીએ અથવા તો એને ઊંચે લઈ જઈ શકીએ તો આપણી આ જે શેરડી છે એ ખાંડ ઉદ્યોગને કાચા માલ તરીકે નિરંતર મળ્યા કરે અને નિરંતર મળ્યા કરે એટલા માટે એનું ઉત્પાદન પણ પ્રમાણસર ચાલ્યા કરે અને ઉત્પાદન પ્રમાણસર ચાલ્યા કરે તો એના ભાવ પણ કંટ્રોલમાં રહે, નિયંત્રણમાં રહે. એટલા માટે આ કાચા માલ તરીકે જેમાં જે ઉદ્યોગ કૃષિ ક્ષેત્રનો પેદાશનો ઉપયોગ કરે છે એવા ઉદ્યોગો માટે ભારતીય અર્થતંત્રમાં ખેતી એક અગત્યનું ઉપકારક સાબિત થાય એમ છે. જો કાચો માલ પૂરતા પ્રમાણમાં ન મળી શકે તો વધતા ભાવોને રોકી શકવા ઘણા બધા મુશ્કેલ બને છે. એટલે આપણા આવા ઉદ્યોગો માટે પણ કૃષિ ક્ષેત્ર જે છે એ અગત્યનો ભાગ છે એ ભજવે છે. આ ઉપરાંત મિત્ર આપણે જાણીએ છીએ કે વિદેશી હુંડિયામણની કમાણી પણ આપણે કૃષિ ક્ષેત્રના આધારે ઘણી બધી કરી શકીએ છીએ. વિદેશી હુંડિયામણ એટલે શું? વિદેશી હુંડિયામણ એટલે બીજા દેશનું ચલણ કમાવવું એને આપણે વિદેશી હુંડિયામણ કહીએ છીએ. દાખલા તરીકે આપણે વિદેશ વેપાર દ્વારા ડોલરની કમાણી કરીએ કે આપણે પાઉન્ડની કમાણી કરીએ કે આપણે એનની કમાણી કરીએ તો એ આપણા દેશ માટે વિદેશી હુંડિયામણ બને છે. અને કોઈપણ દેશ માટે એ વિદેશી હુંડિયામણ છે એ અગત્યની બાબત છે. એ કમાવવું જરૂરી બને છે. એટલા માટે કે આપણે વિદેશમાંથી નવી વસ્તુ અથવા તો નવી ટેકનોલોજી અથવા તો કોઈ બીજી બાબત એની જો આયાત કરવી હોય તો આપણા માટે આ વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. એટલે વિદેશી હુંડિયામણ છે એ મેળવવું એટલા માટે જરૂરી છે. વિદેશી હુંડિયામણ આપણે આપણા દેશની વસ્તુઓની નિકાસ કરીને જ મેળવી શકીએ છીએ. આપણા દેશની વસ્તુની નિકાસ કરવાથી આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. એટલે આપણે દેશમાંથી આપણે જે નિકાસ કરીએ છીએ એમાં કૃષિ ક્ષેત્ર અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે આપણે જે નિકાસ કરીએ છીએ એમાં મોટા પ્રમાણમાં જે નિકાસ છે એ કૃષિ પેદાશની થાય છે. આપણે સુતરાઉ કાપડની નિકાસ કરીએ છીએ, આપણે શણની નિકાસ કરીએ છીએ, આપણે ચાની નિકાસ કરીએ છીએ, આપણે તેજાનાની નિકાસ કરીએ છીએ, આપણે તમાકુની નિકાસ કરીએ છીએ. આવી કેટલી વસ્તુઓની આપણે નિકાસ કરીએ છીએ અને એ જે નિકાસ થાય છે એનો આપણા કુલ વિદેશ વેપાર આપણા દેશના કુલ વિદેશ વેપારમાં લગભગ 21% જેટલી નિકાસનું પ્રમાણ કૃષિ પેદાશમાંથી થાય છે. એટલે કૃષિ પેદાશ આપણને ઘણા વિદેશી હુંડિયામણ કમાવી આપવા માટે ઘણો બધો અગત્યનો રોલ ભજવે છે. એ આજના સમયમાં એ પણ જરૂરી છે, વાત કરવી જરૂરી છે કે આપણે જે પરંપરાગત રીતે કૃષિ ક્ષેત્રની વસ્તુની નિકાસ કરતા હતા એની સાથે હવે બિનપરંપરાગત વસ્તુની નિકાસમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. તેમ છતાં પણ આજે આપણે વિદેશી હુંડિયામણની કમાણીમાં આપણી જે ખેત પેદાશ છે એ ખેત પેદાશ અગત્યનો રોલ ભજવી રહી છે, મહત્ત્વનો રોલ ભજવી રહી છે. એટલે આપણા માટે કૃષિ ક્ષેત્ર વિદેશી હુંડિયામણની કમાણી માટે પણ એટલું જ જરૂરી છે. એ સિવાય આપણે જાણીએ છીએ કે અન્ય ક્ષેત્રો જે છે એના વિકાસનો આધાર પણ કૃષિ ક્ષેત્ર છે. દાખલા તરીકે અન્ય ક્ષેત્રમાં આપણે ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસનો આધાર પણ કૃષિ ક્ષેત્ર પર છે. કઈ રીતે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કૃષિ ક્ષેત્ર પર આધારિત છે તો આપણે એને બે રીતે એની ચર્ચા કરી શકીએ. એક તો એ કે કૃષિ ક્ષેત્ર છે એ કેટલાક ઇનપુટ્સનો ઉપયોગ કરે છે. એટલે કે એના ઉત્પાદનની કાર્યવાહીમાં એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે, બિયારણનો ઉપયોગ કરે છે, સાધનોનો ઉપયોગ કરે છે, પંપસેટનો ઉપયોગ કરે છે અને ઘણા બધા યાંત્રિક સાધનોનો એ ઉપયોગ કરી રહ્યા છે. તો આ બધી વસ્તુ જે છે એ ક્યાંથી મેળવે છે તો કૃષિ ક્ષેત્ર આ બધી વસ્તુ ઉદ્યોગ ક્ષેત્ર પાસેથી મેળવે છે. એટલે જો કૃષિ ક્ષેત્રનો વિકાસ થશે તો આ બધી જ વસ્તુની માંગ છે એ વધશે
અને જો આ બધી જ વસ્તુની માંગ જો વધશે તો સ્વાભાવિક છે કે ઉદ્યોગ ક્ષેત્રનો પણ વિકાસ થશે. એક આ રીતે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. અને બીજું કે કૃષિ ક્ષેત્રમાં જે લોકો રોકાયેલા છે એ જે આવક મેળવે છે એ આવક એ ઔદ્યોગિક ચીજવસ્તુ પાછળ ખર્ચે છે. એટલે ઔદ્યોગિક ચીજવસ્તુ પાછળ ખર્ચે છે. એના કારણે જો કૃષિ ક્ષેત્રનો વિકાસ થશે તો એવા લોકોની આવકમાં પણ વધારો થશે. અને એવા લોકોની આવકમાં વધારો થશે તો એ એમની વસ્તુની માંગ ઉદ્યોગ ક્ષેત્રમાંથી કરશે. એટલે ઉદ્યોગ ક્ષેત્રની વસ્તુની માંગ પણ વધશે અને આવી રીતે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ એ થશે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. આજના જમાનામાં મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ એ બહુ અગત્યનું સાબિત થઈ રહ્યું છે. અને બહુ અગત્યનું સાબિત થઈ રહ્યું છે એટલે ઘણી બધી કંપનીઓ, ઘણા બધા ઉદ્યોગો મોબાઈલનું ઉત્પાદન છે એ કરી રહ્યા છે. અને આ મોબાઈલની માંગ જો માત્ર શહેરી ક્ષેત્ર પૂરતી જો મર્યાદિત રહી હોય તો એની માંગ ઘણી ઓછી રહેત. પણ આજે આપણા ગામડાના લોકો જે ખેતી ક્ષેત્ર સાથે રોકાયેલા છે એવા ગામડાના લોકોની આવકમાં વધારો થવાથી પણ આવા લોકોએ પણ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટની માંગમાં ખૂબ જ વધારો કર્યો છે. એના કારણે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટની માંગ ખૂબ જ વધી છે. એ ધંધાના વિકાસને ખૂબ જ વેગ મળ્યો છે. તો આ એ સાબિત કરે છે કે ઉદ્યોગ ક્ષેત્રના વિકાસનો આધાર કૃષિ ક્ષેત્ર ઉપર છે. અને એ આ બે રીતે છે. એ સિવાય બીજા જે કેટલાક ક્ષેત્રો છે એ ક્ષેત્રોનો વિકાસનો આધાર પણ કૃષિ ક્ષેત્ર ઉપર છે. દાખલા તરીકે આપણે વાહન વ્યવહારની વાત કરીએ તો વાહન વ્યવહારનો વિકાસનો આધાર પણ કૃષિ ક્ષેત્ર ઉપર છે. જો કૃષિ પેદાશનું ઉત્પાદન વધશે તો એની હેરફેર માટે વાહનોની વધારે જરૂર પડશે. અને જો એની હેરફેર માટે વાહનોની વધારે જરૂર પડશે તો સ્વાભાવિકપણે એ ક્ષેત્રનો વિકાસ છે એ પણ વધશે. વાહન વ્યવહારની સાથે સંદેશા વ્યવહારનો વિકાસ પણ વધશે, બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ પણ વધશે, વીમા ક્ષેત્રનો વિકાસ પણ વધશે. કારણ કે બેન્કિંગ અને ઇન્સ્યોરન્સની ટેવ લોકોને તો જ પડશે કે આપણા અર્થતંત્રમાં ગામડામાં રહેલા લોકો કે જે કૃષિ ક્ષેત્ર સાથે રોકાયેલા છે એ લોકોની આવકમાં જો વધારો થશે તો એની બેન્કિંગ ટેવ વિકસશે. અને બેન્કિંગ ટેવ વિકસે તો બેન્કિંગનો વિકાસ થશે. અને ઇન્સ્યોરન્સ પણ તો જ એ લેશે કે જો એની આવકમાં વધારો થશે તો એ પોતાનો વ્યક્તિગત ઇન્સ્યોરન્સ પણ લેશે, વાહનોનો ઇન્સ્યોરન્સ પણ લેશે અને કૃષિ પાકનો ઇન્સ્યોરન્સ પણ લેશે. અને એના કારણે ઇન્સ્યોરન્સ સેક્ટર જે છે એ ઇન્સ્યોરન્સ સેક્ટરનો વિકાસ પણ વધશે. એટલે કૃષિ ક્ષેત્ર છે એ આવા તમામ ક્ષેત્રોનો વિકાસમાં વધારો કરશે. આ સિવાય પણ બીજા ઘણા બધા ક્ષેત્રો જે છે, દાખલા તરીકે વીજળી છે, તો એવા ક્ષેત્રોનો વિકાસ જે છે એનો આધાર પણ કૃષિ ક્ષેત્ર ઉપર છે. એટલે કૃષિ ક્ષેત્ર એ અન્ય ક્ષેત્રના વિકાસમાં અગત્યનો રોલ છે એ ભજવે છે. એ સિવાય આપણે એમ પણ કહી શકીએ કે આપણા દેશના આંતરિક વેપાર જે છે એ આંતરિક વેપારમાં વધારો જે છે એનો આધાર પણ કૃષિ ક્ષેત્ર ઉપર છે. આપણે જાણીએ છીએ કે આપણો ઉપખંડ જે છે એ બહુ મોટો ઉપખંડ છે. આપણા દેશના નાગરિકો, આપણા 125 કરોડની જે વસ્તી છે એ 125 કરોડની વસ્તી દૂર દૂરના ગામડા સુધી વિકસેલી છે, દૂર દૂરના ગામડામાં રહી છે. અને દરેક ગામડા જે છે એ શહેરો સાથે જોડાયેલા છે. એટલે મોટા ભાગે ખેત પેદાશ છે એનું ઉત્પાદન જે છે એ ગામડામાં થાય છે. અને જે ખેત પેદાશનું ઉત્પાદન ગામડામાં થાય છે એને શહેરો સુધી પહોંચાડવી પડે છે. એટલે એ શહેરો સુધી પહોંચે છે એમાં વ્યાપારનો વિકાસ થાય છે, આંતરિક વ્યાપારનો વિકાસ થાય છે. બીજી રીતે આપણે એમ પણ કહી શકીએ કે આપણી કૃષિની જે વિશેષતા છે, પાકની તરેહની જે વિશિષ્ટીકરણ છે એ અલગ અલગ છે. આપણી કુદરતી પ્રક્રિયા જે છે એ કુદરતી પ્રક્રિયા જે છે એ અલગ અલગ છે. કેટલાક વિસ્તારને કેટલીક બાબતમાં સારી એવી ભૌગોલિક અનુકૂળતા પ્રાપ્ત થઈ છે અને કેટલાક વિસ્તારને કેટલીક બાબતમાં ભૌગોલિક અનુકૂળતા પૂરતા પ્રમાણમાં મળી નથી. એટલે કોઈ વસ્તુનું ઉત્પાદન કોઈ એક ક્ષેત્રમાં થાય છે અને એને બીજા ક્ષેત્ર સુધી પહોંચાડવું પડે છે. ઉદાહરણ તરીકે આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉં માટે પંજાબ અને હરિયાણા જે છે એ ઘઉંના કોઠાર તરીકે ઓળખાય છે. ઘઉંનું ઉત્પાદન આ ક્ષેત્રમાં વધારે થાય છે. બીજી બાજુ ચોખાનું ઉત્પાદન દક્ષિણ ભારતના રાજ્યોમાં જે છે એ વધારે થાય છે. અને શણનું ઉત્પાદન બંગાળ રાજ્ય છે એ બંગાળ રાજ્યમાં વધારે થાય છે. એટલા માટે બંગાળમાંથી થતું શણનું ઉત્પાદન સમગ્ર ભારતના ગામડા સુધી પહોંચાડવું, કે પંજાબ કે હરિયાણા કે ગુજરાતમાં થતું ઘઉંનું ઉત્પાદન એ સમગ્ર દેશના જુદા જુદા વિસ્તાર સુધી પહોંચાડવું, કે દક્ષિણ ભારતમાં થતું ચોખાનું ઉત્પાદન સમગ્ર ભારતના જુદા જુદા વિસ્તાર સુધી પહોંચાડવું. તો એના માટે
આંતરિક વેપારનો જન્મ થાય છે. અને આ આંતરિક વેપાર જે છે એ પણ અર્થતંત્રમાં અગત્યનો સાબિત થાય છે, કારણ કે આ આંતરિક વેપારના માધ્યમથી નાના અને મોટા વેપારીઓ એમાં સારી એવી કમાણી કરે છે. એના માટે એ રોજગારીનો એક અગત્યનો સ્ત્રોત બને છે. એટલા માટે આંતરિક વેપારનો વિકાસ એ જરૂરી છે. અને આંતરિક વિકાસનો વેપારનો આધાર કૃષિ પેદાશ ઉપર છે. એટલે કૃષિનો વિકાસ થશે તો આંતરિક પેદાશનો વેપાર છે એ આંતરિક વેપાર છે એ વધશે. અને આંતરિક વેપાર જો વધશે તો દેશ છે જેનો વિકાસ છે એ થશે. એટલા માટે પણ કૃષિ ક્ષેત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું ભાગ ભજવે છે. આ સિવાય સરકારની આવક જે છે એ સરકારની આવકમાં પણ કૃષિ ક્ષેત્ર ઘણો બધો મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે જાણીએ છીએ કે જો કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધશે તો સરકારની કરવેરારૂપી આવક પણ વધશે. સરકાર જુદી જુદી પેદાશ પર જુદા જુદા પ્રકારના કરવેરાઓનું કલેક્શન કરી અને પોતાની આવકમાં વધારો કરી શકશે. એટલું જ નહીં, પણ કૃષિની આવક વધવાથી ગ્રામીણ ભારતના લોકોની આવક વધશે. અને ગ્રામીણ ભારતના લોકોની આવક વધવાથી એ ઔદ્યોગિક ચીજવસ્તુઓની માંગ કરશે. અને ઔદ્યોગિક ચીજવસ્તુની માંગ કરવાથી સરકાર ઉદ્યોગોના ઉત્પાદન ઉપર જે કરવેરાનું કલેક્શન કરે છે એ કરવેરા, દાખલા તરીકે આબકારી જકાત છે, વેચાણ વેરો છે, વેટ છે, અને હવે મિત્રો જીએસટી પણ આવી રહ્યો છે થોડા સમયમાં. તો આવા કરવેરા જે છે એ કરવેરાની આવકમાં વધારો થશે. અને એ વધારો થવાથી સરકારની આવકમાં વધારો થશે. અને જો સરકારની આવક વધશે તો સરકાર આર્થિક વિકાસના સારા એવા કામ છે એ કરી શકશે. એની બીજી બાજુ જોઈએ, જો કૃષિ ક્ષેત્રનો વિકાસ ન થાય તો સરકારની આવક જે છે એ ઘટે છે. અને સરકારની આવક ઘટે છે એટલું જ નહીં, કરવેરારૂપી આવક તો ઘટે જ છે, પણ સાથે સાથે કૃષિનો વિકાસ ન થવાથી ગામડામાં રહેતા લોકોની રોજગારી જૂટવાય છે. અને રોજગારી જૂટવાય છે એટલા માટે સરકારે આવા લોકોની રોજગારી વધારવા માટે અગત્યના પ્રયાસો કરવા પડે છે. ખાસ કરીને દુષ્કાળ રાહત કામો શરૂ કરવા પડે છે. અને દુષ્કાળ રાહત કામો માટે સરકારે ખાસ્સો એવું ખર્ચ કરવું પડે છે. એટલે જો કૃષિ ક્ષેત્રનો વિકાસ ન થાય તો આવા ખર્ચ પણ સરકારના વધે છે. આવક મળવાની વાત તો એક બાજુ રહી, પણ ખર્ચમાં પણ વધારો થાય છે. એટલા માટે કૃષિ ક્ષેત્ર એ ભારત માટે એક અગત્યનો વ્યવસાય રહેલો છે. અને એટલા માટે જ કહેવામાં આવે છે કે રાષ્ટ્રની ઝડપી આર્થિક વિકાસ માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ એ અનિવાર્ય નહીં, પણ આપણી પૂર્વ શરત છે. એટલે કૃષિ ક્ષેત્રનો વિકાસ એ થવો જોઈએ. તો આપણે હવે કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા આવા બે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. હવે એ બંને શબ્દો વચ્ચે શું તફાવત છે એ જાણી લેવો જરૂરી છે. અને ત્યારબાદ ખેત ઉત્પાદકતાના વર્ણો અને કારણો વિશે આપણે સારી એવી ચર્ચા છે એ કરી શકીએ. તો ખેત ઉત્પાદન એટલે કોને કહેવામાં આવે છે કે કુલ ખેત ઉત્પાદન એટલે ચોક્કસ સમયના ગાળા દરમિયાન ચોક્કસ વિસ્તારમાં ઉત્પન્ન થયેલી બધી જ ખેત પેદાશોનો સરવાળો છે. ઉત્પાદન છે એ મોટાભાગે કોઈ એક બે સમયના બિંદુને ધ્યાનમાં રાખીને તપાસવામાં આવે છે. અને કોઈ ચોક્કસ વિસ્તારને ધ્યાનમાં રાખીને તપાસવામાં આવે છે. એટલે ખેત ઉત્પાદન છે એ મોટાભાગે કુલ ઉત્પાદનના સંદર્ભમાં તપાસવામાં આવે છે. દાખલા તરીકે એક રાજ્ય હોય તો એક રાજ્યમાં 1,00,000 હેક્ટર જમીન હોય તો 1,00,000 હેક્ટર જમીન જે છે એ 1,00,000 હેક્ટર જમીનમાં જો ખેતીનું ઉત્પાદન 500 લાખ ટન થયું હોય તો એને કૃષિ ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ખેત ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. પણ મિત્રો, ખેત ઉત્પાદકતા શબ્દ જે છે એ શબ્દ આનાથી થોડો ડિફરન્સ ધરાવે છે. શું ડિફરન્સ ધરાવે છે? તો પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ. અને વ્યાખ્યાના આધારે આપણને ખ્યાલ આવશે કે ખેત ઉત્પાદકતા આપણે કોને કહીએ છીએ. એની સાથે સાથે પછી એનું ઉદાહરણ પણ જોઈશું. દાખલા તરીકે ચોક્કસ વર્ષ દરમિયાન ખેતી ક્ષેત્રે થયેલ કુલ ઉત્પાદનને કુલ વાવેતર વિસ્તાર વડે ભાગતા જે આંક મળે તેને ખેત ઉત્પાદકતા કહે છે. એટલે ખેત ઉત્પાદકતા મેળવવા માટે આપણી પાસે બે પરિબળો હોવા જોઈએ. કયા બે પરિબળો હોવા જોઈએ? એક તો એ કે કોઈ એક વર્ષ દરમિયાન અથવા તો ચોક્કસ વર્ષ દરમિયાન કુલ ઉત્પાદન કેટલું થયું છે એ કુલ ઉત્પાદનને, અને બીજું જે પરિબળ છે એ છે એ સમયનો વાવેતર વિસ્તાર. એ સમયના વાવેતર વિસ્તારથી આપણે કુલ ઉત્પાદનને ભાગીએ તો આપણને જે મળે છે એ કૃષિ ઉત્પાદકતા મળે છે. એટલા માટે આપણે એને ખેત ઉત્પાદકતા એટલે હેક્ટર દીઠ ઉત્પાદન એમ પણ કહી શકીએ છીએ. એવું જરૂરી નથી કે હેક્ટર દીઠ ઉત્પાદન જ હોવું જોઈએ. જે વિસ્તારમાં
જે માપનો ઉપયોગ કરવામાં આવતો હોય એ માપનો ઉપયોગ કરીને આપણે ખેત ઉત્પાદકતા મેળવી શકીએ છીએ. જો માપ તરીકે એકરનો ઉપયોગ કરવામાં આવતો હોય તો ખેત ઉત્પાદકતા એટલે એકર દીઠ ઉત્પાદન એમ પણ કહી શકાય છે. અને વીઘાનો ઉપયોગ કરવામાં આવતો હોય તો આપણે જાણીએ છીએ કે આપણે ગુજરાતમાં મોટાભાગે ખેતીના માપ તરીકે વીઘાનો ઉપયોગ વધારે થાય છે. એટલે આપણે ખેત ઉત્પાદકતા એટલે વીઘા દીઠ ઉત્પાદન એમ પણ કહી શકીએ છીએ. જ્યારે તમે ગામડામાં જાઓ અને કોઈ ખેડૂતને એવો પૂછો કે કેટલો ઉતારો આવ્યો તો એ ઉત્પાદન નહીં કહે, ઉત્પાદકતા કહેશે. એને એ ખબર નથી કે આને ઉત્પાદકતા કહીએ, પણ એ ઉતારો એવો શબ્દનો ઉપયોગ કરે છે. એમ કહેશે કે આ વર્ષે 1 વીઘાએ 15 મણ કપાસનો ઉતારો આવ્યો, એટલે એ ઉત્પાદકતા બતાવે છે. કોઈપણ દેશના અર્થતંત્રમાં વિકાસ માટે ઉત્પાદન નહીં પણ ઉત્પાદકતા અગત્યની છે. જો ઉત્પાદકતા ઊંચી છે તો ઓછી ખેતીમાં પણ વધારે ઉત્પાદન મેળવી શકાય છે. એટલે ઉત્પાદન કરતાં ઉત્પાદકતા અગત્યનો નિર્દેશક સાબિત થાય છે. જ્યારે આપણે ખેતી અર્થતંત્રના વિકાસને માપવો હોય, ખેતીના અર્થતંત્રની આબાદીનું દર્શન કરવું હોય તો ઉત્પાદનના બદલે ઉત્પાદકતાના સંદર્ભમાં જ વાત કરવી જોઈએ. તો જ આપણે ખેતી ક્ષેત્રને સારી રીતે માપી શકીએ છીએ. હવે એના માટે આપણે સૂત્ર ખેત ઉત્પાદકતા કઈ રીતે મેળવી શકાય તો એના માટેનું સૂત્ર છે. એ સૂત્ર જોઈએ અને એના આધારે ઉદાહરણ જોઈએ. તો ખેત ઉત્પાદકતાનું સૂત્ર છે ખેત ઉત્પાદકતા બરાબર કુલ ઉત્પાદન ભાગ્યા કુલ વાવેતર વિસ્તાર. હવે કુલ ઉત્પાદન કોઈ પણ માપમાં લઈ શકાય છે. એને ક્વિન્ટલના સ્વરૂપમાં પણ લઈ શકીએ છીએ, એને ટનના સ્વરૂપમાં પણ લઈ શકીએ છીએ અને એને કિલોગ્રામના સ્વરૂપમાં પણ લઈ શકીએ છીએ. જે રીતે આપણે માપવું હોય એ રીતે માપી શકાય છે. અમુક પાક જે છે એને ગાંસડીમાં પણ માપવામાં આવે છે. દાખલા તરીકે કપાસ છે, શણ છે, આવા પાક જે છે એ પાક ગાંસડીમાં માપવામાં આવે છે. અને ગાંસડીમાં માપવામાં આવે છે એટલે એને ગાંસડીના સ્વરૂપમાં લ્યો તો પણ એ કંઈ ખોટું નથી. અને વાવેતર વિસ્તાર પણ તમે હેક્ટરમાં પણ લઈ શકો અને એકરમાં પણ લઈ શકો અને વીઘામાં પણ લઈ શકો. દાખલા તરીકે આપણે એક સામાન્ય અને નાનું એવું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ એક ખેતર છે, એક ખેતરમાં એ 10 વીઘાનું ખેતર છે. તો 10 વીઘાના ખેતરમાં જો ઘઉંનું વાવેતર કર્યું હોય અને એ ઘઉં 200 મણ ઘઉં જો ઉત્પન્ન થાય તો 200 મણ ઘઉં ભાગ્યા 10 વીઘા એટલે કે થયેલું ઉત્પાદન એ 200 મણ છે અને વાવેતર વિસ્તાર એ 10 વીઘા છે. તો 200 ભાગ્યા 10 એમ કરીશું એટલે આપણને 20 જવાબ મળશે. તો એ 20